પંકજભાઈ, કોંગ્રેસના શહેર પ્રમુખ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે મહાનગરપાલિકામાં જે કામ ચાલે છે, જે કામ થયા છે એમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર છે અને એ જે કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવ્યું છે એ તમામ કોન્ટ્રાક્ટરો પંકજભાઈના માણસો છે. પહેલી વાત એ છે કે મહાનગરપાલિકાની અંદર કોઈ પણ કોન્ટ્રાક્ટર કામ કરવા આવે તો પહેલાં તો જે કામ હોય એનું ઓનલાઈન ટેન્ડર બહાર પાડવામાં આવે અને ઓનલાઈન ટેન્ડરની અંદર કોઈને ખબર હોતી નથી કે કયો કોન્ટ્રાક્ટર ભરે અને કયા કોન્ટ્રાક્ટરને ટેન્ડર લાગે. આ પહેલી વાત. બીજું કે તમે એની પાસે પહેલી માહિતી એવી લો કે કયો કોન્ટ્રાક્ટર મારો છે તો મને ખબર પડે. આ તો તમે એને જે આક્ષેપ કર્યો એ વાહિયાત આક્ષેપ કર્યો એના મારે જવાબ આપવાના એવું જ કહ્યું. પણ બીજું, આ કોર્પોરેશનની અંદર મેં ક્યારેય કોઈ ટેન્ડર જોયું નથી, કોઈ કર્મચારીને હું મળ્યો નથી અને બીજું કે આ જે પ્રક્રિયા થતી હોય આમાં અમને કોઈને જાણ થતી હોતી નથી. બીજું કે અત્યારે કોર્પોરેશન દ્વારા કયા ટેન્ડરના કામ કરવામાં આવ્યા હજુ તો શરૂઆત છે. હજુ તો ટેન્ડરો બહાર પડે અને ટેન્ડરો બહાર પડ્યા પછી કામ થશે અને ટેન્ડર હજુ તો મને લાગે 2-3 દિવસ પહેલા કંઈક ખુલ્યા હશે, હજુ એ મને પૂરી ખબર નથી. તો આ માહિતી એ કેવી રીતના લાવ્યો? બીજું, એનું લાયસન્સ કોની જોડે છે, એ કયા કર્મચારી જોડે એટેચ છે અને કયા કર્મચારી જોડે માહિતી લે છે એ પણ જાણવું અગત્યનું છે. અને ત્રીજી વસ્તુ કે હું તો કોર્પોરેશનમાં જઈને કશું જોતો જ નથી, પણ મારી જોડે એવી માહિતી છે કે વારે ઘડીએ અંદર જાય છે અને એ જોતો હોય છે તો એને કયા કારણસર આ જોવું પડે છે એ મને નથી સમજાતું. ત્રીજું, ક્વોલિટીનો પ્રશ્ન હોય તો મારી તમે પાછલી કોઈ પણ બાઇક કાઢી શકો છો અને આ બાઇકની અંદર મેં સ્પષ્ટ કહ્યું હશે, હું ખાતમુહૂર્તમાં ગયો હોઈશ ત્યારે મેં સ્પષ્ટપણે કહ્યું હશે કે કોન્ટ્રાક્ટરે ચોરી ચાલશે નહીં અને પૂરેપૂરું કામ કરવું પડશે. આ મેં કહ્યું જ હશે. બીજું, મારી પાસે ના તો કોઈ કોન્ટ્રાક્ટરના નંબરો છે કે ના તો કોઈ કોન્ટ્રાક્ટર મને સીધો મળે છે કે સીધું મારી જોડે કોઈ સંપર્કમાં હોય. આવું એક પણ કોન્ટ્રાક્ટર નથી અને જે પણ કામ ચાલતા હોય, જેના પણ જે કામ ચાલતા હોય એને મારી પાસે આવવું પડતું હોતું નથી કે એના કોઈ દિવસ એ પેમેન્ટ માટે પણ મેં કોઈને ભલામણ કરી નથી સરકારી કર્મચારીઓને. અને આમાં જે વાતો કરવામાં આવે એ ફક્ત વાહિયાત વાતો કરવામાં આવે. પોતે જવું પડે, જાય અને ત્યાં જઈને આ બધી માહિતી જોવાની એ મારું કામ નથી. હું ફરીથી કહું છું. એટલે બીજી વાત એ કહું કે આજે જ્યારે વરસાદ બંધ થયો છે ત્યારે કાયમ મારી નીતિ જ રહી છે કે કોઈ પણ પબ્લિકનું કામ હોય એને પ્રાયોરિટી આપવાની. તો મેં આજે કમિશનર જોડે સંપૂર્ણ ચર્ચા કરી લીધી, આરએનબી ડિપાર્ટમેન્ટ જોડે સંપૂર્ણ ચર્ચા કરી લીધી અને જેટલા રસ્તા તૂટ્યા છે કે જેનું રિપેરિંગ કરવાનું એ જેના દાંડીનો હોય તો દાંડીવાળાને કહ્યું છે, સ્ટેટનો હોય તો સ્ટેટવાળાને કહ્યું છે, કોર્પોરેશનનો હોય તો કમિશનરને કહ્યું છે અને ઝડપથી, એકદમ ઝડપથી અને આવતીકાલથી જ આ બધા રસ્તાના પેચવર્કો અથવા પેવર પટ્ટા કરવાના હોય, પેવરથી પટ્ટા મારવાના હોય તો આ કામગીરી કરવા માટેની મેં રજૂઆત કરેલી જ છે. પણ અમને તો નાટક કરવું હોય છે અને જે કંઈ કામ અમે કરાવતા હોય એમાં પહેલા જઈ અને ત્યાંથી વિડીયો વાયરલ કરવાનો અને વિડીયો વાયરલ કર્યા પછી પોતે એવું બતાવવાનું કે હું કામ કરાવું છું. ભાઈ, આના માટે સરકારમાંથી પૈસા લાવવા માટે અમે મહેનત કરતા હોય છે અને સરકાર પ્રજાના હિતમાં અહીંયા
કોર્પોરેશનમાં પૈસા આપતી હોય છે, આરએનબીમાં પૈસા આપતી હોય છે કે દાંડીમાં પૈસા આપતી હોય. તો આ બધા જે ડેવલપમેન્ટના કામો છે એ સરકારમાંથી અમે મહેનત કરીને અમે પ્રયત્નો કરીને લઈ આવતા હોઈએ, અને એમને ખાલી જઈને ફોટા પડાવી અને વિડીયો ઉતારી અને મૂકી દેવાની રીલો, અને રીલ બનાવી અને પોતે જાણે કરાયું હોય એ રીતના લોકોને બતાવવાનું, આ કેટલા અંશે વ્યાજબી છે?